તમે જુઓ, આપણા ભારતના ઇતિહાસમાં કેટલીક તારીખો એવી હોય છે જે ખાલી કેલેન્ડર પર નથી હોતી, એ આપણા દિલમાં, આપણી યાદોમાં કાયમ માટે વસી જાય છે. બસ એવી જ એક તારીખ છે 23 માર્ચ. તો ચાલો આજે આપણે એ જ શહીદ દિવસના વારસાને ઊંડાણથી સમજીએ. પણ સવાલ એ છે કે આ 23 માર્ચની તારીખમાં એવું તો શું છે? કેમ આ દિવસ આટલો બધો ખાસ છે આપણા માટે? ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે થોડું ઊંડાણમાં જઈએ. તો જો આ દિવસને આપણે શહીદ દિવસ તરીકે ઓળખીએ છીએ. અને સાચું કહું ને તો આ ખાલી શહીદોને યાદ કરવાનો દિવસ નથી. ના, આ તો એમના બલિદાનને સમજવાનો દિવસ છે. એક એવું બલિદાન જેણે આપણી આઝાદીની લડતનો આખો માર્ગ જ બદલી નાખ્યો હતો. ખાસ કરીને આ દિવસ 3 એવા યુવાન ક્રાંતિકારીઓના નામ સાથે જોડાયેલો છે જેમને આપણે ક્યારેય ભૂલી ન શકીએ. ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુ. આ એ 3 વીરો છે જેમને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું અને 1931માં આ જ દિવસે બ્રિટિશ સરકારે તેમને ફાંસી આપી દીધી હતી. તો હવે જાણીએ કે આ 3 ક્રાંતિના સપૂતો આખરે હતા કોણ? કેવી રીતે આટલી નાની ઉંમરમાં એમણે દેશ માટે પોતાનું જીવન આપી દીધું? ચાલો એક પછી એક આપણે આ 3 મહાન વ્યક્તિત્વને નજીકથી ઓળખીએ. સૌથી પહેલા ભગતસિંહ. ભગતસિંહનું નામ આવે એટલે આપણા મનમાં એક ક્રાંતિકારીની છબી આવે. પણ એ માત્ર એક ક્રાંતિકારી નહોતા, એ તો એક બહુ ઊંડા વિચારક અને એક સશક્ત લેખક પણ હતા. એમના વિચારોમાં એવી તાકાત હતી કે એ સમયના યુવાનોમાં એમણે આઝાદીની એવી આગ લગાવી દીધી જેણે આખા દેશ પર અસર કરી. પછી હતા સુખદેવ થાપર. જો ભગતસિંહ વિચાર હતા તો સુખદેવ એ વિચારને અમલમાં મૂકનાર મગજ હતા. એમ કહી શકાય કે તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓના માસ્ટર માઇન્ડ હતા. ભગતસિંહના વિચારોને હકીકતમાં કેવી રીતે બદલવા એની બધી યોજનાઓ ઘડવામાં એમનો બહુ મોટો હાથ હતો. અને આપણા ત્રીજા વીર હતા શિવરામ રાજગુરુ. એકદમ નીડર. એમને કોઈનો ડર નહોતો. એમનું નિશાન અચૂક હતું. આઝાદી માટેનું એમનું સમર્પણ તો એવું હતું કે એ કોઈપણ જોખમ લેવા માટે એક ક્ષણનો પણ વિચાર નહોતા કરતા. બસ દેશ માટે કંઈ પણ કરવા તૈયાર. તો આ 3 અલગ અલગ વ્યક્તિત્વ, આ 3 યુવાનો કેવી રીતે આઝાદીની લડતમાં એકસાથે આવ્યા? કઈ ઘટનાઓ હતી જેણે તેમને શહીદીના માર્ગ પર લાવીને ઊભા કરી દીધા? ચાલો એ આખા ઘટનાક્રમ પર એક નજર કરીએ. વાતની શરૂઆત થાય છે 1928થી. ત્યારે સાયમન કમિશનનો વિરોધ ચાલી રહ્યો હતો. આ વિરોધમાં આપણા વરિષ્ઠ નેતા લાલા લજપતરાય પર પોલીસે એટલો લાઠીચાર્જ કર્યો કે થોડા સમય પછી એમનું અવસાન થયું. આ ઘટનાથી આખા દેશમાં ગુસ્સાની આગ ભભૂકી ઉઠી. અને આ જ આગનો બદલો લેવા માટે આ ક્રાંતિકારીઓએ એક બ્રિટિશ પોલીસ ઓફિસરની હત્યા કરી. વાત અહીં અટકી નહીં. એપ્રિલ 1929માં બ્રિટિશ સરકારના બહેરા કાનો સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે એમણે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો. બસ આ ઘટનાઓ પછી તો એમનો નિશ્ચય એકદમ પાક્કો થઈ ગયો. એક વાત સમજવા જેવી છે. એમનો હેતુ કોઈની જાન લેવાનો બિલકુલ નહોતો. એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાનો મકસદ શું હતો? એમના જ શબ્દોમાં કહીએ તો બહેરાઓને સંભળાવવાનો. એ લોકો બસ એવું ઈચ્છતા હતા કે બ્રિટિશ સરકાર જાગે, દેશની પીડાને સમજે અને લોકોના દિલમાં આઝાદીની જે ચિનગારી હતી એને જ્વાળા બનાવે. અને થયું પણ એવું જ. આ ઘટનાઓ પછી એમની ધરપકડ કરવામાં આવી. પણ એમને હાર ન માની. કોર્ટમાં પણ એમને જેલને જ પોતાનું મંચ બનાવી લીધું અને નિડરતાથી પોતાના વિચારો આખા દેશ સામે મૂક્યા. આનાથી લોકો પર ઊંડી અસર થઈ. અને પછી આ લડતનો સૌથી કરુણ પણ સૌથી ગૌરવશાળી અધ્યાય લખાયો, સર્વોચ્ચ બલિદાનનો અધ્યાય. ભગતસિંહનું આ વાક્ય જુઓ. તેઓ મને મારી શકે છે પણ મારા વિચારોને નહીં. કેટલું ઊંડું છે ખરું ને? આનાથી એકદમ સાફ થઈ જાય છે કે બ્રિટિશરો એમના શરીરને તો બાંધી શક્યા પણ એમના વિચારોને, એમની આઝાદીની ભાવનાને ક્યારેય કેદ ન કરી શક્યા. અને સાચું કહું તો આ જ શ્રદ્ધાએ એમને આજે પણ આપણા સૌની વચ્ચે જીવંત રાખ્યા છે, અમર બનાવ્યા છે. અને પછી આવ્યો એ દિવસ 23 માર્ચ 1931. એ દિવસ ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગયો. લાહોરની જેલમાં વિચારો, માત્ર 23-24 વર્ષની ઉંમર, આ 3 નવયુવાનો હસતા હસતા ફાંસીના માચડે ચડી ગયા. એમના મોઢા પર ડર નહીં પણ દેશ માટે કંઈક કરી છૂટ્યાનો ગર્વ હતો. અને એમના છેલ્લા શબ્દો એ પણ હતા, ઇન્કલાબ ઝિંદાબાદ.
આ વાતને આજે વર્ષો વીતી ગયા, 9 દાયકાથી પણ વધારે સમય થઈ ગયો. તો હવે સવાલ એ થાય છે કે આપણે એમને આજે પણ શા માટે યાદ કરીએ છીએ? આજના સમયમાં એમનો વારસો, એમનું બલિદાન આપણા માટે શું અર્થ રાખે છે? જો એમનું બલિદાન વ્યર્થ નહોતું ગયું. એનાથી આઝાદીની લડતને એક નવી જ ઊર્જા મળી. એ દેશના દરેક યુવાન માટે દેશભક્તિ અને હિંમતના સૌથી મોટા પ્રતીક બની ગયા. એમની કહાણી આપણને વારંવાર યાદ અપાવે છે કે આપણે જે આઝાદીમાં શ્વાસ લઈ રહ્યા છીએ એની કેટલી મોટી કિંમત ચૂકવવામાં આવી છે. અને એટલું જ નહીં, એમના વિચારો આજે પણ આપણને સાચા ન્યાય અને સારા સમાજ વિશે વિચારવા માટે મજબૂર કરે છે. એટલે એમનો વારસો ખાલી એક બલિદાનની વાર્તા નથી, જરાય નહીં. એ તો એક પડકાર છે, એક આહ્વાન છે આપણા સૌ માટે કે જે આઝાદી માટે એમણે જીવ આપ્યો એને આપણે સાચવીએ, એનું સન્માન કરીએ. એટલે જ એમને યાદ કરવાનો સાચો અર્થ એ છે કે આપણે આપણી આઝાદીની કિંમત સમજીએ. તો આ વાતને અહીં પૂરી કરતા પહેલાં ચાલો આપણે સૌ 1 મિનિટ માટે વિચારીએ કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ જે આઝાદીનું સપનું જોયું હતું, જે આઝાદી માટે એ હસતા મુખે શહીદ થઈ ગયા, એ સાચી આઝાદીનો આજે આપણા માટે, આપણા જીવનમાં શું અર્થ છે? કદાચ આ સવાલનો જવાબ શોધવામાં જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે.